ચલો હવે આપણે લાસ્ટમાં ડિસ્કશન કર્યું હતું એરર ઓફ કમિશનની અંદર રેકોર્ડિંગ એરર. એમાં એ થી લઈને ડી સુધીમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો એ થી ડી સુધીમાં સી ટ્રાન્ઝેક્શન. ચલો સી ટ્રાન્ઝેક્શન જોઈએ. ક્રેડિટ સેલ કર્યા ગુડ્સ 4000 ટુ મિસ્ટર એક્સ. કઈ બુકનું ટ્રાન્ઝેક્શન છે આ? તો પેલા જો બનાવ મનમાં સેલ બુક. જે વ્યક્તિ સાથે ડીલ થયેનું નામ લખવાનું મિસ્ટર એક્સ. રૂપીસ પ્રમાણે કેટલાનું સેલ કર્યું છે? 4000. તો એ 4000 લખ્યા. પાછું આ યાદ રાખવા લખવાનું ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. ડેબિટ બાજુ કેમ? તો વસ્તુ વેચી એટલે લઈ ગયું, બેનિફિટ રિસીવર. અહીંયા જે પોસ્ટિંગ થાય એ ઇન્ડિવિડ્યુઅલ હોય. સેલ બુકનું થાય પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલનું શું થાય? પીરિયોડિક પોસ્ટ. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. પીરિયોડિક પોસ્ટ. આવું કામ કરવાનું હતું. ક્લિયર? બટ થયું શું? બટ રેકોર્ડ વર્ડ શું છે? રેકોર્ડ. એટલે અહીંયા વાત કરે છે. અહીંયા આ જ્યારે રેકોર્ડ કરતા હતા ને તો રેકોર્ડ કેટલાથી થઈ ગયો? એઝ એ 40,000. 4000 ના બદલે અહીંયા મેં 40,000 લખાઈ દીધા. હવે વિચારો, અહીંયા 40 લખાય તો આનું જ પછી પોસ્ટિંગ થાય ને. તો આનું પોસ્ટિંગ એક્સ ના ખાતામાં પણ શું થઈ ગયું છે? 4000 ના બદલે 40. આવું થઈ ગયું. હવે જો અહીંયા 40 લખ્યા તો ટોટલ પછી કેટલું થાય? 40 જ થાય ઓબ્વિયસલી. આ ટોટલ અહીંયા પોસ્ટિંગ થાય. રેકોર્ડિંગની અસર પોસ્ટિંગમાં ગઈ. રેકોર્ડમાં કાંઈ મિસ્ટેક કરી તો એની અસર ક્યાં ગઈ? પોસ્ટિંગમાં. બે બાજુ ગઈ. એટલું સમજાઈ ગયું. હવે એને રેક્ટિફાઈ કરવાનું છે. બોલો, એક્સ ના ખાતામાં ડેબિટ બાજુ 4000 લખવાના હતા, 40,000. તો વધારે લખી નાખ્યા, ઓછા લખ્યા. તો ઉધાર બાજુ વધારે લખાય તો ઇરેઝ ન કરી શકાય. એને કઈ બાજુ લખવું પડે? રિવર્સ બાજુ. તો ડેબિટ ની બદલે મારે એને શું કરવું પડે? ક્રેડિટ ટુ મિસ્ટર એક્સ. વધારે લખ્યા ને કેન્સલ કરવાનું. 4000 તો રાખવાના છે આમાંથી. તો 40,000 માં 4 તો રિયલ છે. વધારે કેટલા લખાઈ દે? 36. હવે જલ્દી દેખાય, સમજાય એટલા માટે હું પોસ્ટિંગ કરીને દેખાડો. આ 40,000 અહીંયા લખાઈ ગયા. હવે આનું પોસ્ટિંગ કરું. એક્સ ના ખાતામાં જમા બાજુ 36,000. હવે બેલેન્સ કાઢો, કેટલી નીકળે? તો આવી ગયું રિયલ ટ્રાન્ઝેક્શન. એમ અહીંયા બી મિસ્ટેક થઈ. 40 વધારે લખાઈ ગયા. જમા બાજુ વધારે લખ્યા. કોની જમા બાજુ? સેલ. તો ઘટાડવા માટે અપોઝિટ લખવું પડે. તો લખશું સેલ અકાઉન્ટ ડેબિટ. પૂરા 40 લખી દઉં તો એકવાર શું થાય? જો માની લો 40 લખું તો શું થાય? તો બેલેન્સ 0 થઈ ગઈ. તો આ 4000 નું વેચ્યું ક્યાં ગયું? હા, તો 40,000 માં 4000 તો રિયલ છે. વધારે કેટલા? 4 કરતા વધારે કેટલા? હા, તો 36 કેન્સલ કરવા પડે. હવે પોસ્ટિંગ કરીને બતાડો. ડેબિટ બાજુ જેવા હું 36 લખું, હવે બેલેન્સ કાઢો, થઈ ગઈ 4000 બેલેન્સ. તો રિયલ ટ્રાન્ઝેક્શન 4000 નહોતો, થઈ ગયું 4000. ક્લિયર મુદ્દો? હજી કોઈને ન સમજાણો આમાં તો પૂછી શકો છો. છે કોઈ ડાઉટ? ઓકે, તો આગળ વધીએ. 84 નંબરનો પેજ હવે જોઈએ આપણે. રફલી કાલે ડિસ્કશન કર્યું હતું, ડિટેલમાં જોઈ લઈએ આપણે. ચલો, પાછા 3 સ્ટેજમાં આપણને ભૂલ મળશે ગમે ત્યાં. પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ. પહેલા કોન્સેપ્ટ સમજી લઈ, એક્ઝામમાં કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું એ શીખી લઈએ. આમ જ લખવાનું છે, પણ આપણે અત્યારે મિક્સ બધું લખીશું, પછી સિંગલ લખતા શીખશું. પહેલા સ્ટેજનું નામ શું છે? બિફોર ટ્રાયલ બેલેન્સ. બીજા સ્ટેજનું નામ શું છે? આફ્ટર ટ્રાયલ બેલેન્સ બટ બિફોર ફાઇનલ અકાઉન્ટ.
અને ત્રીજા સ્ટેજનું નામ શું છે? આફ્ટર ફાઇનલ અકાઉન્ટ. ચલો સ્ટાર્ટ કરીએ પાછું ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ પરચેસ કેટલાનું કર્યું છે? 2000. કોની પાસેથી? અશોક. પહેલા આટલું જ વાંચવાનું. આના પ્રમાણે જોઈ તો આવું લખવું જોઈતું હતું પરચેસ બુકમાં. કોનું નામ લખવું જોઈતું હતું? અશોક. કેવું રેકોર્ડ? 2000. આ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. આનું શું થાય? પિરિયોડિક ટોટલ. પિરિયોડિક ટોટલ ક્યાં લખાય? પરચેઝ અકાઉન્ટ. કઈ બાજુ? આવું કામ થવું જોઈતું હતું પણ આ લોકો કે એમ કરો હવે બટ રેકોર્ડ ઇન આ બુકમાં લખવાનું એટલે આવું ન થયું. લખવાનું તો આવું લખીને આવે એને કીધું એવું. કઈ બુકમાં લખો એમ કે છે તો આપણે સેલ બુક બનાવવાની મનમાં. વ્યક્તિનું નામ બીજું કોઈ તો આપ્યું નથી તો એ અશોકનું જ નામ લખ્યું હશે. બીજી કોઈ અમાઉન્ટ નથી આપી એટલે 2000 જ લખ્યા હશે. સેલ બુકમાં લખો તો પછી પોસ્ટિંગ વખતે કોનો નિયમ લાગુ પડે? તો સેલ બુક પ્રમાણે ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? કઈ બાજુ? સેલ બુક નો નિયમ લાગે. લાઈક આપણે વસ્તુ વેચી છે તો ડેબિટ સાઈડ. કેમ ડેબિટ? ખબર પડી ને? સેલ બુકમાં લખ્યું એટલે વેચો એવું લખાય. આ વસ્તુ વેચીતા લાભ લેનાર કહેવાય. પિરિયોડિક ટોટલ નો શું થાય? પિરિયોડિક પોસ્ટ. કોના ખાતામાં? કઈ બાજુ? લાવો થઈ લખવાનું હતું આવો લખી નાખ્યો આવો. હવે વિચારો આવડે સોલ્વ કરતા? જે ખોટું લખાણું કેન્સલ કરો, સાચું લખવાનું લખી દો. ચલો બોલો આવું લખવાનું તો પહેલા કરી દો કેન્સલ. સેલ જમા ખોટું થઈ ગયું ને? સેલનું તો ટ્રાન્ઝેક્શન જ નથી તો કેન્સલ. જમા વાળું ખાતું કેન્સલ કરવા ઉધાર તો સેલ અકાઉન્ટ ડેબિટ 2000. ચલો અશોકના ખાતામાં ડેબિટ નથી લખવાનું અને વેચવું છે થોડી આપણે તો આ ખોટો ડેબિટ લખાય. કેન્સલ કરવા ક્રેડિટ ટુ અશોક અકાઉન્ટ 2000. આટલું લખ્યું ને એટલું ખાલી. આ લખવાથી શું કર્યું? આ શું લખ્યું આપણે? રોંગ એન્ટ્રી કેન્સલ. જે ખોટું લખાઈ ગયું હતું ને કેન્સલ કરી દીધું. હજુ આનું પોસ્ટિંગ કરો ને તો હમણાં 0 થઈ જાય. ડેબિટ બાજુ 2 અશોકના ખાતામાં જમા થઈ ગયું 0 ખાતું તો ભૂલ કેન્સલ થઈ ગઈ. શું થઈ ગયું કહેવાય? ભૂલ કેન્સલ. એટલે અહીંથી પેલા હટાવી દો. એટલે આ કેન્સલ કર્યો. રિયલ શું લખવાનું હતું? રિયલ તો આ લખવાનો હતો. ખરીદીની જર્નલ બોલો તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ અશોક અકાઉન્ટ. તો લખવાનું બાકી છે તો હું લખું છું પરચેઝ. હવે એને અલગ અલગ લખીને દેખાડો. પેલા અલગ અલગ લખીને દેખાડો. પરચેઝ અકાઉન્ટ ડેબિટ. વસ્તુ ખરીદી આપણો ખર્ચ. જેને આપ્યું એ લાભ આપનાર ખાતે જમા. આ શું લખ્યું આપણે? આ કરેક્ટ એન્ટ્રી. શું લખ્યું આપણે? કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ કરી. લખવાનું બાકી હતું ને એ લખ્યું. આમ 2 વાર એક્ઝામમાં લખો. મોટા ભાગે સ્ટુડન્ટ 2 વાર નહીં લાગે તો મને કમ્બાઈન શીખવાડ દો. આ બે ભેગો લખો. ચલો ભેગો લખ્યું. એમાં શું જોવાનું? પહેલા કોઈ નામ 2 સરખા છે જર્નલમાં? કોણ છે? પછી પાછું જોવાનું. અને એ લખ્યું જર્નલમાં એ 2 જમા બાજુ લખ્યું છે. જો નામ સરખું હોય અને 2 એક બાજુ જ લખ્યું હોય તો એ રકમનો શું કરી દેવાનો? સરવાળો. તો ટુ અશોક અકાઉન્ટ. આના બદલે આવી જર્નલ લખાય તો અશોક અકાઉન્ટ. કેટલા રૂપિયા? 2 + 2. આ શેના 4 લખ્યા? તો 2000 ઓલા ખોટા લખાઈ ગયા હતા એ કેન્સલ ના અને 2000 સાચા લખવાના હતા એ. ચલો કોનું નામ ખોટું લખાઈ ગયું તો સેલ. તો એ કેન્સલ કરવા લખ્યું સેલ અકાઉન્ટ. એટલે જો કમ્બાઈન કરું છું 2000. બીજું કયું બાકી? પરચેઝ. તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ 2000. બુક્સમાં આવું લખ્યું છે
ક્યાંથી એવું ખબર પડી? આ બેની કમ્બાઈન જર્નલ હતી. હવે વિચારો, પેલા આટલો ન ખબર પડી હોય તો પૂછો, એકવાર રિપીટ કરી દો પાછું. ક્લિયર છે? પાક્કો? ચાલો બીજો ટોપિક. બીજા સ્ટેજમાં આવ્યા તો સસ્પેન્સ ખુલે. લાવો થઈ ગયું. બોલો, બીજા સ્ટેજમાં સસ્પેન્સ ખુલે? કેમ ન ખુલે? બુક ખોટી છે કે રકમ ખોટી લખી, ખોટી બાજુ ક્યાંય લખી નહીં. સેલ બુક ના નિયમ પ્રમાણે જ્યાં લખાવ હોય ત્યાં બોલો ઉધાર કેટલા, જમા કેટલા, તો સરવાળો ઘટે જ નહીં કોઈ. આ ઘટે જ નહીં તો ટ્રાયલ બેલેન્સમાં કોઈ દી સસ્પેન્સ ન ખુલે. સેલમાં 2000 જમા છે, અશોકના ખાતામાં ઉધાર છે, બોલો ઘટે? તો સસ્પેન્સ જ નથી. એનો મતલબ પહેલા સ્ટેજમાં જે રીતે ભૂલ સુધારી એ જ ભૂલ પાછી ખબર પડી, પાછી સુધારીશ. ચલો બીજા સ્ટેજમાં સુધારો, તો બીજા સ્ટેજમાં આ જ લખા. બોલો કઈ બુકમાં ખોટો લખાઈ ગયો? કડો કેન્સલ. તો સેલ અકાઉન્ટ ડેબિટ ટુ અશોક અકાઉન્ટ. આટલું લખો તો શું થાય? રોંગ એન્ટ્રી કેન્સલ. સાચી કઈ બુકમાં લખવાનો તો? બોલો એ લખાઈ ગયું, બાકી છે તો લખી દો. પરચેઝ ની જર્નલ તો આવડે ને? પરચેઝ અકાઉન્ટ ડેબિટ. અને જેને આપ્યું લાભ આપનાર ખાતે, તો એક વાર તો નામ છે, બીજી વાર આવ્યું જમા બાજુ, તો જમા જમા શું થઈ જાય? પ્લસ 2 + 2 કેટલા? 4000. પરચેઝ કેટલાનો? 2000. સેલ કેટલાનો? 2000. આમ કમ્બાઈન લખજો, ન ફાવે તો આમ અલગ અલગ લખજો અને લખી દેવાનું બાજુમાં રોંગ એન્ટ્રી કેન્સલ, કરેક્ટ એની નીચે લખી દેવાનું. ક્લિયર? ચલો થર્ડ સ્ટેજમાં આવ્યા. થર્ડ સ્ટેજમાં તો થર્ડ સ્ટેજમાં કઈ બે વસ્તુ વિચારવાની યાદ કરો. કોઈ નોમિનલ નામ છે ભૂલમાં? હા છે. સસ્પેન્સ છે? સસ્પેન્સ નથી. તો નોમિનલ નું નામ બદલવું પડશે ને. તો નોમિનલ નું નામ કોણ છે? પરચેઝ છે. તો ત્યાં કયો વર્ડ વાપરવો પડશે? પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. બોલો સેલ બી પીએનએલ એડજસ્ટમેન્ટ વપરાશે, નોમિનલ છે. તો હમણાં જ નિયમ શીખ્યા 2 મિનિટ પહેલા. ટુ અશોક અકાઉન્ટ. ચાલો હવે બોલો, આ ભૂલ લખી એમાંય બે નામ હરખા છે ને, અને બે પાછા શું છે? ડેબિટ. તો ડેબિટ ડેબિટ શું થઈ જાય? પ્લસ. તો આપણે એક્ઝામમાં એક જ વાર નામ લખવાનું અને આનો સીધો કરી દેવાનો સરળ. 2 + 2 કેટલા? 4000. આમ સુધારવામાં આવે. તો આ રીતે ભૂલ સોલ્વ થાય. આ આવડે તો આવડે. એફ ટ્રાન્ઝેક્શન આવડશે? ચેક કરો. એફ ટ્રાન્ઝેક્શન આવડશે? હવે કઈ બુક નો ટ્રાન્ઝેક્શન વાંચો પેલા. ક્રેડિટ સેલ ₹3000 ટુ પ્રી. તો સેલ બુક નો ટ્રાન્ઝેક્શન, બટ રેકોર્ડેડ ઇન અ પરચેઝ. લખવાનું તો કઈ બુકમાં? લખ્યા કયા બુકમાં? આને મનમાં સમજાઈ જવું પડે. ખોટું નામ લખ્યું કેન્સલ કરો, સાચી જર્નલ બાકી છે લખો. શું આવશે જર્નલ અંદાજે? તો જોવાનું ખોટું કઈ બુકમાં લખાઈ ગયો એ કેન્સલ કરી નાખો. કોની સાથે ડીલ થઈ ગઈ? પ્રી. તો જર્નલ લખી દે, પ્રીત અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 3000 પહેલા. આ રોંગ એન્ટ્રી કેન્સલ. રિયલ કઈ બુક નો ટ્રાન્ઝેક્શન? તો એમાં લખવાનું બાકી, પાછું લખી દે મનમાં, પ્રીત અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. કમ્બાઈન ભેગી બોલવી જર્નલ તો પ્રીત અકાઉન્ટ ડેબિટ 3 + 3 પહેલા 6 ટુ પરચેઝ અકાઉન્ટ 3000 ટુ સેલ અકાઉન્ટ 3000. લખી દો એકવાર બોર્ડ ઉપર. લખી દો. નો આવડતું તો આપણે જોરથી બોલો ને હા એમ. લખું એકવાર. આટલી હિંમત ન હોય, આપણે નથી આવડતું કહી શકવી
તો પછી શું કરવાના આપણે? આમ તો બહાર ગયા હોય કેવી રાડું નાખતા હોય, નીચે ઠેકવા જ આવતો હોય. ક્યારેક તો કેવું પડે ભાઈ હવે બંધાવ. રિપીટ કરો એકવાર. હા, ધીમેથી તોય બોલે હા. તો આપણે રિપીટ કરી દઈએ. 10 વાર પૂછશો 10 વાર શીખવાડી, પણ બોલવું તો પડે ને એટલીસ્ટ. અગર ટાઈમ વેસ્ટ થાય બીજું કઈ વાંધો નથી. ક્રેડિટ સેલ કર્યો તો સેલ બુકમાં લખવાનું. લો જેની સાથે ડીલ થઈ એનું નામ લખવાનું. ટૂંકમાં આવું લખવાનું હતું, રૂપીસ પ્રમાણે થી થાવ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. સેલ બુકમાં હોય એટલે ડેબિટ બાજુ લખાય, બીકોઝ ઈ લાભ લેનાર. પછી આનો ટોટલ કરી દે. આ ટોટલ નું થઈ જાય પીરિયોડિક પોસ્ટિંગ, જમા બાજુ. લો આવું કામ કરવાનું હતું. આટલું લખતા તો આવડવું પડે ને બુકમાં કેમ. આટલું ન આવડતું હોય તો તમારે સબસિડરી બુક ફરીથી એકવાર લેક્ચર જોવા પડે. આના બદલે ના પાડી કે ક્યાં રેકોર્ડ કરીએ એવા પરચેસ, તો આપણે બાજુમાં પરચેસ બુક બનાવી દેવાની. પછી આ ઓટોમેટિક બધું મનમાં થઈ જાય. આ લખવું ન પડે. ડીલ કોની સાથે થઈ? પ્રીત. રૂપીસ તો એક જ છે, 3000. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ એટલે જો અહીંયા રેકોર્ડ થઈ પ્રીતના ખાતા, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. આનું ટોટલ થશે. ટોટલ નું થઈ જશે પીરિયોડિક પોસ્ટ, પરચેઝ એકાઉન્ટમાં ડેબિટ. લો લખવાનો તો આવો, લખીને આવ્યા આવો. તો સોલ્વ કરી દે. પરચેઝમાં ખોટું ડેબિટ લખાઈ ગયું, કેન્સલ કરવા ક્રેડિટ. તો પરચેઝ એકાઉન્ટ. પ્રીતના ખાતામાં જમા ખોટો લખાઈ ગયો, કેન્સલ કરવા ઉધાર. આટલું લખ્યું તો શું કર્યું કહેવાય? રોંગ એન્ટ્રી. એટલે ખોટો લખ્યો ને કેન્સલ. આ સાચું લખાઈ ગયું બાકી છે તો લખો. ક્યાં બાકી? પ્રીતના ખાતામાં ડેબિટ છે તો પાછું લખ્યું પ્રીત અકાઉન્ટ ડેબિટ. સેલના ખાતામાં જમા તો સેલ અકાઉન્ટ. રકમ લખી દે. ચલો પરચેઝમાં 3000, સેલમાં 3000, પ્રીતમાં ઉધાર 3000, જમા ખોટા કેન્સલ કરવા ઉધાર 3000. બોલો નામ પાછો સેમ આવ્યું કે નહીં? બે બાજુ સરખા જ લખ્યા છે ને, ડેબિટ ડેબિટ. તો ડેબિટ ડેબિટ શું થઈ જાય? સરખું રકમ. આ નામ સરખું હોય, સાઈડ બી સરખી હોય તો સરવાળો કરતા 3 + 3 કેટલા થઈ ગયા? 6. આવું લખવાનું હોય. સમજાઈ ગયો ભાઈ? ચલો વિચારો, બીજા સ્ટેજમાં સસ્પેન્સ ખુલે? કેમ ન ખુલે? સરવાળો નથી ઘટતો. ઉધારી લખ્યા, જમાઈ લખ્યા, રૂપિયા બે બાજુ સેમ, તો સસ્પેન્સ ન ખુલે. તો આ જ રિપીટ થાય પાછું. ખોટું લખાઈ ગયું કેન્સલ કરો, તો કેન્સલ કરવા ટુ પરચેઝ. પ્રીત ખાતામાં જમા લખાઈ ગયું, કેન્સલ કરવા ઉધાર. આ બાકી તો લખી દેવી. પ્રીતના ખાતામાં ડેબિટ 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 પ્લસ 3 + 3 6. સેલમાં જમા બાકી તો લખી દો. ત્રીજા સ્ટેજમાં આવે ત્યારે કેટલી વસ્તુ યાદ કરવાની? ત્રીજા સ્ટેજમાં કઈ બે વસ્તુ યાદ કરવાની? નોમિનલ અને સસ્પેન્સ છે કે? તો નોમિનલ તો છે, બટ સસ્પેન્સ તો નહીં વાપરવાનું. ચલો બે ના બદલે એક જ નામ વાપરશું. કયું? P&L એડજસ્ટમેન્ટ. તો P&L એડજસ્ટમેન્ટ 3 + 3 6 અને પ્રીત અકાઉન્ટ ડેબિટ 6000. તો બે બુક તમને શીખવાડી અલગ અલગ અને 2 વાર રિપીટ થઈ ગયો ટૂંકમાં દાખલો આપણો. ચલો G-Tran. હવે પાછો સોલ્વ રિપીટ કરો હજી એકવાર. નો આવડે તો પાછો પૂછી લો. તો નવો ટોપિક લઈએ, G ટ્રાન્ઝેક્શન.
ચલો જી ટ્રાન્ઝેક્શન જોઈએ. પરચેસ ફર્નિચર 7,000 ફ્રોમ ડીમાર્ટ બટ રેકોર્ડ એઝ એ 700. ચલો કઈ બુક નું ટ્રાન્ઝેક્શન પહેલા હંમેશા આવું વિચારો. જર્નલ પ્રોપર. જર્નલ પ્રોપર નો નિયમ તો ખબર છે ને, બે કેવું થાય? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. કોની પાસેથી ખરીદો? ડીમાર્ટ. શું ખરીદો? ફર્નિચર. તો જર્નલ આમ લખાય. એટલે ટૂંકમાં આવું પહેલા લખવાનું હતું. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ ડીમાર્ટ અકાઉન્ટ. કેટલા લખવાના હતા? 7,000. જો આમ લખવાના હતા. પણ લખતી વખતે રેકોર્ડ, જો આને કહેવાય રેકોર્ડ કર્યા, લખીને એમને રેકોર્ડ કર્યું કહેવાય. રેકોર્ડ. બે કેવું રેકોર્ડ થાય? ઇન્ડિવિડ્યુઅલ. બંનેના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ થાય. 7,000 ના બદલે આ રેકોર્ડ કરતી વખતે 7,000 ના બદલે કેટલા લખી નાખ્યા? 700. આવું થઈ ગયું. હવે આવું લખવી તો પોસ્ટિંગ કેટલા થઈ થાય? 700 થી જ થયું હોય. ફર્નિચર ખાતામાં ડેબિટ બાજુ 700, ડીમાર્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ 700. આવું થઈ ગયું છે. બોલો 700 લખવાના હતા કે 7,000? તો કેટલા ઓછા લખ્યા? તો જે બાજુ ઓછા લખ્યા ને વધારે. એક તો ફર્નિચરમાં ક્યાં ઓછા લખ્યા? ડેબિટ. તો વધારે. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ. બીજા ક્યાં ઓછા લખ્યા? જમા બાજુ ડીમાર્ટ. તો ના લખી દેવી ટુ ડીમાર્ટ અકાઉન્ટ. બોલો કેટલા લખો તો 7,000 થઈ જાય? ત્યાં 6,300. 6,300. રેક્ટિફાઈ થઈ ગયો. પહેલા સ્ટેજમાં હોત તો આવું લખ્યો. ચલો વિચારો બીજા સ્ટેજમાં. સસ્પેન્સ ખુલે. કેમ ન ઓપન થાય? સસ્પેન્સ ખાધો. સરવાળો ઘટતો નથી. તો એનો મતલબ સરવાળો ન ઘટ્યો તો પહેલા સ્ટેજમાં જે સ્થિતિ સુધાર્યું એ જ અહીંયા સુધી, બીકોઝ આ જ મળ્યું ત્યાં. તો અહીંયા ઉધાર ઓછા લખ્યા તો વધારે તો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ને જમા બાજુ ટુ ડીમાર્ટ અકાઉન્ટ. આ ત્રણેય સ્ટેજ એક હારે એટલે શીખવાડો, એક ને 1.3 વાર રિપીટ થાય એટલે મગજમાં કોન્સેપ્ટ સેટ થઈ જાય. ચલો થર્ડ સ્ટેજમાં શું વિચારવાનું? થર્ડ સ્ટેજમાં નોમિનલ ક્યાંય દેખાય છે આમાં? તો નામ એઝ ઇટ ઇઝ રહે. સસ્પેન્સ બી ખુલ્લું હશે નહીં તો નામ ઇઝ નું ઇઝ રહેશે. જે ભૂલ મળી પાછી સુધાર દો. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ ડીમાર્ટ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 6,300. ક્લિયર? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ. એટલે આ બધી રેકોર્ડિંગ એરર પૂરી થઈ જાય. પે કર્યા રેન્ટના કેટલા હજાર? 1,000. કોને? મિસ્ટર એચ. પહેલા આટલું જ વાંચવાનું, બુક નક્કી કરવાની. ચલો કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? આ કેશ બુક. તો જમ બનાવવાની કેશ બુક. અને બોથ હશે એટલે બાજુમાં અકાઉન્ટ લખી દો. પે કર્યા છે કે રિસીવ થયા? પે કરવી તો જમા બાજુ, રોકડ જાય તો જમા. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ 1,000. શેના પે કર્યા? રેન્ટ. તો આ લખવાનું રેન્ટ. કેવું રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. રેન્ટ અકાઉન્ટમાં ડેબિટ. બોલો કેશ બુક નું કઈ કરું? પીરિયોડિક પોસ્ટિંગ કે ઇન્ડિવિડ્યુઅલ? નહીં, ઓલરેડી પોસ્ટિંગ લખી છે. આવું કામ કરવાનું હતું. હવે એને કીધું કરો બટ રેકોર્ડ. રેકોર્ડ એટલે આની વાત થાય છે અહીંયા. આ જયારે રેકોર્ડ કરતા હતા ને ત્યારે શું થયું? રેકોર્ડેડ એઝ એ મિસ્ટર એક્સ. રેન્ટ ના બદલે કોનું નામ લખાઈ ગયું? રેન્ટ ના બદલે મિસ્ટર એક્સ. તો પોસ્ટિંગ પછી રેન્ટ ખાતામાં થાય? નહીં. કયા ખાતામાં થઈ ગયું? મિસ્ટર એક્સ. આવું થઈ ગયું. આવડે હવે સુધારતા? ચલો ક્યાં મિસ્ટેક કરી મેં? પહેલા
મિસ્ટર એક્સ ના ખાતા લખવાનું તો એક્સ ના ખાતામાં ડેબિટ બાજુ. આ જલ્દી દેખાય ને એટલે હું આવું કરી દઉં. પેલા રેન્ટ ના બદલે લખી નાખ્યું મિસ્ટર એક્સ ખાતામાં ડેબિટ બાજુ, એટલે અલગ કર્યું એટલે દેખાય. એટલે આવું થઈ ગયું. લખવાનું તો આના નામમાં, લખ્યા આના નામ. તો સુધારી ઉધાર ખોટું લખાણું કેન્સલ કરવા જમા. ચલો રિયલ કોનું નામ લખવાનું તો રેન્ટ, તો લખી દીધું રેન્ટ અકાઉન્ટ. ઓળી ક્વેશ્ચન થાય ઘણા કે સર તો એક્સ માં કેમ ન સુધાર્યું? ચલો એમ સુધારીને બી જોઈએ એકવાર. આ કમ્બાઈન તો સિંગલ શીખવાડું. આમાં એક ખોટું થઈ ગયું ને એક રીતે. તો રેન્ટ નું નામ થોડી લખવાનું, એક્સ નું નામ થોડી લખવાનું, કોનું નામ લખવાનું હતું? તો કેશ ખાતામાં ક્યાં મિસ્ટેક થઈ ગઈ? કેન્સલ કરવા ડેબિટ. ચલો તો કેશ અકાઉન્ટ ડેબિટ 1000. એક્સ ના ખાતામાં ઉધાર લખાઈ ગયું, કેન્સલ કરવા જમા 1000. આ શું કર્યું આપણે? આ શું લખ્યું? રોંગ એન્ટ્રી કેન્સલ. આખો જૂનો હિસાબ કેન્સલ કરીને આખો. સાચું હું લખવાનું હતું? સાચા શેના પે કર્યા? બાકી લખવાના. લખી દઉં રેન્ટ અકાઉન્ટ ડેબિટ. રોકડ ગયા, વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. લો હવે આની કમ્બાઈન જર્નલ કરો એટલે ઓટોમેટિક આ જ આવી છે. બોલો બે નામ સેમ દેખાય છે? કોઈ કોણ છે? પણ એક શું છે? એક શું છે? ડેબિટ ક્રેડિટ નો સરવાળો થાય કે બાદ બાકી થાય? હા તો 1000 માંથી 1000 બાદ કરો અને 0 વાળો ખાતો વાર્ષિક હિસાબમાં આવે તો આ નામ નીકળી ગયા. જો તો વધુ શું જોવો તો રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ. કેશ તો કેશ જ રહે, જેના નામે લખો. લખ્યા તો 1000 જ ને. અને જો તોય ઘણા કે નહીં સુધારવું છે, લો સુધારો તો આ જ બનશે ઓટોમેટિક. ક્લિયર? ઓકે. લો હજી એક અહીંયા લખી દો. આ વખતે એમ લખો તો પેડ સેલરી રૂપિયા 5000 to Mr. Z, but recorded as a, मान लो नाम धारी लीजिए अपने Mr. Z જે ધાર્યું છે. શેના પે કર્યા? તો કેશ બુક માં આમ લખવું જોઈએ ને, જમા બાજુ સેલરી કેટલા? 5000. પણ અહીંયા કે છે રેકોર્ડ કરતા હતા ને, લાઈન જ વાત કરે છે. આ રેકોર્ડ કરતી વખતે આના બદલે કોનું નામ રેકોર્ડ થઈ ગયું એઝ એટલે આના નામથી લખાય મિસ્ટર ઝેડ. અમાઉન્ટ બીજી આપી નથી એટલે આવું લખાઈ ગયું. દેખાય છે ક્યાંક ભૂલ? હા તો નામ ઝેડ નું લખ્યું હોય તો પોસ્ટિંગ ક્યાં થાય? પછી ઝેડ ના ખાતામાં લખવાનું તો રિયલ સેલરી, પણ સેલરી નું નામ જ નથી લખ્યું આપણે અહીંયા, તો પોસ્ટિંગ થોડી સેલરીમાં થાય. લાવો થઈ ગયો. લખવાનો તો આના નામે, લખાઈ ગયો આના નામે. આવડે સુધારતા? ચેક કરો હવે ક્યાં ખોટો લખાઈ ગયો, કઈ બાજુ? તો કેન્સલ કરવા ક્રેડિટ. તો ટુ મિસ્ટર ઝેડ અકાઉન્ટ. રિયલ કોનું નામ લખવાનું તો કઈ બાજુ? તો લખી દો સેલરી અકાઉન્ટ ડેબિટ 5000. આ મોત તો એના બદલે સાંભળો, આ મોત તો received interest rupees 5000 from Mr. Z.
but recorded as Mr. Z. તો હવે શું કરશો કે મિસ્ટર ઝેડ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. નામ લખવાનું તો ઇન્ટરેસ્ટ લખીને કોનું નામ આવ્યા ઝેડ, તો ઝેડ નું નામ કરો કેન્સલ. ઇન્ટરેસ્ટ મળે તો જમા લખી ઉધાર મળે, ઇન્ટરેસ્ટ મળે જમા, તો જમા નામ લખી નાખ્યું ઇન્ટરેસ્ટ ના બદલે મિસ્ટર ઝેડ, તો કેન્સલ કરવા ઝેડ જમા લખાઈ ગયું ઉધાર. રિયલ નામ લખવાનું તો ઇન્ટરેસ્ટ, તો ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. સમજાય છે ટોપિક? ચલો બીજા સ્ટેજમાં વિચારો, સસ્પેન્સ ખુલે કેમ ન ખુલે? જો તો સરવાળો ઘટે છે કે ખાલી નામ ખોટું લખાણ, સરવાળો ક્યાંય ઘટતો નથી. તો પહેલા સ્ટેજમાં જે ભૂલ મળી હોય એ સેકન્ડ સ્ટેજમાં રિપીટ થાય. આપણો આ દાખલો છે એ કન્ટિન્યુ કરું છું. તો એક્સ ના ખાતામાં ઉધાર ખોટું લખાઈ ગયું, કેન્સલ કરવા જમા. રિયલ નામ હતું રેન્ટ નું, બાકી છે તો લખી દીધું. બોલો ત્રીજા સ્ટેજમાં કોઈ નોમિનલ દેખાય છે તો નામ બદલીને કયો કરવો પડે? પીએનએલ એડજસ્ટમેન્ટ. તો પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ અને ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ. પાછું યાદ કરી લઈએ, આ પીએનએલ એડજસ્ટમેન્ટ નું છેલ્લે શું કરવાનું છે? આ ત્રીજો સ્ટેજ હોય, બધી ભૂલ મળી જાય પછી આનું શું કરવાનું છે? તો આ એડજસ્ટમેન્ટ ખાતું બંધ કરવું પડે. ક્યાં બંધ કરશો? મૂડી ખાતામાં. ક્યાં બંધ કરશો? મૂડી. કઈ બેલેન્સ છે આને? આ તો કેન્સલ કરવા ક્રેડિટ, પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. અને આને ક્યાં ટ્રાન્સફર કરી દેશો? કેપિટલ અકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ સાઈડ. એટલે જ્યારે છેલ્લે બધા વ્યવહાર પૂરા થઈ જાય અને પછી પીએનએલ એડજસ્ટમેન્ટની જે બેલેન્સ હોય એ કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાની. ક્યાં ટ્રાન્સફર કરી દેવાની? કેપિટલ. બધું પૂરું થાય ત્યાં. એવું પાછું ઓલું યાદ કરી, સસ્પેન્સ નું. સસ્પેન્સ ખાતું કેટલા વર્ષ માટે ખોલી? પરમેનન્ટ ને. 7 વર્ષમાં ભૂલ ન મળે તો બંધ કરી દે. ક્યાં બંધ કરી દેવાનું? કેપિટલ અકાઉન્ટ. તો જેમ સસ્પેન્સ ને બંધ કરવાનું આવે એવી જ રીતે કોને બંધ કરવામાં આવશે? પીએનએલ. ક્વેશ્ચન થાય કેમ પીએનએલ એડજસ્ટમેન્ટમાં બંધ કરી દેવાનું? તો પાછું વાંચવાનું, પીએનએલ એડજસ્ટમેન્ટ કોના બદલામાં નામ લખવાનું આવે? નોમિનલ ખાતા વાર્ષિક હિસાબમાં ક્યાં લખો તમે? જેમ કે આ કોનું નામ છે? રેન્ટ ક્યાં લખાય? પીએનએલ માં. પણ ક્યાં? ડેબિટ સાઈડ ખર્ચ લખાય કે આવક? ચલો તો આને લખીને બતાડો છો શું કામ ના થાય છે. પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ બાજુ રેન્ટ અહીંયા લખાય ને, કેટલા રૂપિયા? માની લો આ ભૂલ ન થઈ હોત, આ ભૂલ ન થઈ હોત તો પીએનએલ માં અહીંયા જ લખત કે નહીં? ભૂલ ન થઈ હોત તો બીજા કોઈ ડેટા નથી આપણી પાસે, તો લોસ આવશે કે પ્રોફિટ આવશે? આ બાદનો સરવાળો ખબર છે એવું કઈ શીખવાડ્યું હતું? આ બાદનો સરવાળો વધારે અહીંયા ઘટતા હોય તો ચોખ્ખી ખોટ બોલવાનું, એવું કીધું ઇંગ્લિશમાં એને કહેશું નેટ લોસ. કેટલો લોસ આવ્યો? પછી આનું શું કરતા યાદ કરો ને, 11-12 વાર્ષિક હિસાબ બનાવતા. આ નફો કે નુકસાન આવતો તો બેલેન્સ શીટ બનાવતા. આ બેલેન્સ શીટમાં કઈ લખતા યાદ આવ્યું? કેપિટલ. પ્રોફિટ હોય તો આવું લખતા નેટ પ્રોફિટ. લોસ હોય તો શું કરતા? તો આ યદ તો કર્યું, જો કેપિટલમાં ડેબિટ કર્યો. કેપિટલ ને કઈ બેલેન્સ હોય? કેપિટલ ને. ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? માઇનસ. જો નેટ લોસ માઇનસ થઈ ગયો. આ પણ શીખવાડી કે ફોર્મેટ કોણે બનાવ્યું, શા માટે, કેમ પ્લસ કેમ માઇનસ, એ બધું શીખવાડ્યું. લેઝર પોસ્ટિંગ કરો. કેપિટલ ખાતામાં સામેનું નામ શું? હા તો આવી ગયું કેપિટલ ના ખાતામાં સામે નામ. આ પીએનએલ નેટ લોસ. એટલે આ ખાતું બંધ કરવું પડે. ચલો તો કઈ બે વસ્તુ યાદ રાખજો? ત્રીજા સ્ટેજમાં
બધા ટ્રાન્ઝેક્શન લખાઈ જાય પછી સસ્પેન્સ ખાતું અને પીએનએલ એડજસ્ટમેન્ટ ખાતું ક્યાં બંધ કરી દેજો? કેપિટલ અકાઉન્ટ. એ પ્રેક્ટિસ છે શીખવાડીશ. પેલા નિયમ યાદ રાખી, કે પેલા બધી ભૂલ શીખવી પછી દાખલો આખો ગણે મિક્સ હોય એવું બધું. એક્ઝામમાં થોડું નકરું આજ આવશે, એમાં તો બધી ભૂલ ભેગી આવે, પછી બધી ભૂલ ભેગી શીખવી. તો કઈ એરર શીખ્યા પેલા? કમિશન ની અંદર. હવે આપણે બીજી ભૂલ શીખવા જઈ રહ્યા છીએ, એરર ઓફ પોસ્ટિંગ. કમિશન નો જ ભાગ છે આ. પોસ્ટિંગ એરર નો મતલબ ખતવણી. પોસ્ટિંગ કરતી વખતે ભૂલ કરશું. આમ નોન તો બરાબર લખાય, આમ નોન લખ્યા પછી શું થાય? હા, તો પોસ્ટિંગ કરવામાં ભૂલ કરશું આપણે. જો પહેલું ટ્રાન્ઝેક્શન વાંચો, ક્રેડિટ પરચેસ ગુડ્સ ₹10,000. કોની પાસેથી? જય. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? પરચેસ બુકમાં કોનું નામ લખવું જોઈએ? કેવું રેકોર્ડ? અને આનું શું કરવું પડે? કોના ખાતામાં? આવું કરવું જોઈએ ને. પણ થયું શું? જો બટ જ્યારે પોસ્ટિંગ કરતા હતા, વર્ડ છે જો પોસ્ટિંગ, ખાલી પોસ્ટિંગ છે પાછું. ખાલી પોસ્ટિંગ નો મતલબ ઇન્ડિવિડ્યુઅલ. હા, તો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ જ્યારે કરતા હતા તો જયના ખાતામાં લખવાના બદલે ક્યાં પોસ્ટિંગ કર્યા? જે પાછું એસ થઈ ગયું, જયેશ. બરાબર છે. તો આવું ક્યાંક થયું છે. લો પાછું સમજાવી દો એકવાર. એટલે ખબર પડે શું ટોપિક કહેવા માંગે છે. આ 3 સ્ટેજ પાછા બનાવી દીધા આપણે. આ પહેલા સ્ટેજમાં આપણે સમજાવી, એક્સપ્લેનેશન આપી પહેલા શું થયું. પરચેસ બુકમાં લખતા હતા ત્યારે બરાબર લખાણું. જો રે શું ફરક છે આગળની ભૂલમાં આ ભૂલમાં, એ પેલા સમજો. જયનું નામ ₹10,000. જો રેકોર્ડિંગ થયું ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કઈ કોના ખાતામાં? જયના ખાતા. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. પછી આનું શું થાય? પીરિયોડિક ટોટલ. પીરિયોડિક ટોટલ નું શું થાય? પીરિયોડિક પોસ્ટ. કોના ખાતામાં? પરચેસ. કઈ બાજુ? આવું કામ કરવાનું હતું. થયું શું? એને કીધું કયો વર્ડ છે? જો રેકોર્ડિંગ. શું વર્ડ છે? જો તો રેકોર્ડિંગ. હા, આગળ અત્યાર સુધી રેકોર્ડ એવું આવતું. જો બધામાં રેકોર્ડ શબ્દ, એટલે અહીંયા મિસ્ટેક થતી. જો અહીંયા હવે અહીંયા મિસ્ટેક નથી થતી. રેકોર્ડ તો બરાબર નામ કર્યું. કોનું નામ છે? તો નામ તો અહીંયા જયનું જ લખ્યું, પણ પોસ્ટિંગ કરતી વખતે જો પોસ્ટેડ લખ્યું છે. ખાલી પોસ્ટેડ નો મતલબ ઇન્ડિવિડ્યુઅલ. હા, તો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ જયના ખાતામાં કરતા હતા ત્યારે ભૂલથી જયના બદલે કોના ખાતામાં પોસ્ટિંગ થઈ ગયું? જયેશના ખાતા. ક્રેડિટ છે. આવું કે છે. જો અહીંયા બરાબર લખાણું નામ, રેકોર્ડમાં જ મિસ્ટેક થઈ. રેકોર્ડ તો બરાબર નામ કર્યું. રેકોર્ડ કર્યા પછી શું કરતા હતા? પોસ્ટિંગ. ના મિસ્ટેક થઈ, અહીંયા મિસ્ટેક થઈ ગઈ. ક્લિયર? ચલો આવડે હવે સોલ્વ કરતા. શું કરવી તો સોલ્વ થાય? બોલો, કોનું નામ ખોટું લખાઈ ગયું? તો કેન્સલ કરવા. જયેશ અકાઉન્ટ ડેબિટ 10,000. રિયલ કોનું નામ લખવાનું હતું? કઈ બાજુ? કેટલા? લખાઈ ગયા બાકી છે? હા, તો કરેક્ટ એન્ટ્રી રાખી. આને કહેવાય રોંગ એન્ટ્રી, કેન્સલ. અને આને કહેવાય કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ. બોલો, કરેક્ટ નામ કોનું લખવાનું છે? જય. તો જય કરો 10,000.
કરેક્ટ એન્ટ્રી રેકોર્ડ. ક્લિયર મુદ્દો? હવે વિચારો, બીજા સ્ટેજમાં સસ્પેન્સ ખુલે. ખાલી નામ ખોટો લખવાથી કોઈ દી સરવાળો ન ઘટે. જો ઉધારી 10 જમા બી 10, સરવાળો ઘટ્યો તો સસ્પેન્સ કોઈ દી ખુલશે? અને સસ્પેન્સ ન ખુલે એનો મતલબ પહેલા સ્ટેજમાં જે ભૂલ મળી એ જ ભૂલ બીજા સ્ટેજમાં સેમ રીતે સોલ્વ કરવામાં આવે. એટલે સોલ્વ બી કરી. ખોટો જયેશ જમા લખાઈ ગયો, કેન્સલ કરવા ઉધાર. બોલો કેટલા રૂપિયા? 10. રિયલ નામ કોનું લખવાનો? તો જય. તો લખવાનો બાકી છે તો લખી નાખ્યો. બટ ક્વેશ્ચન થાય ઘણાના મનમાં, સર ન્યા ક્યાંય નથી લખ્યું જમા બાજુ, તમને કેમ ખબર પડી જમા બાજુ જયેશના ખાતામાં? તો મેં તમને નિયમ યાદ કરાવ્યો પાછો. કઈ બુકનો ટ્રાન્ઝેક્શન? ખાલી પોસ્ટેડ નો મતલબ? તો યાદ કરો, પરચેસ બુકના નિયમ પ્રમાણે ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ કોડ. કઈ બાજુ થાય? હા, તો આ નિયમ પ્રમાણે ખબર પડી કે ક્રેડિટ આવું થઈ ગયું, આના બદલે ક્રેડિટ અહીંયા લખાય. આવું કહે છે. ચલો થર્ડ સ્ટેજમાં જો કોઈ નોમિનલ નામ દેખાય છે, કોઈ સસ્પેન્સ ખુલ્યું છે, તો એઝ ઇટ ઇઝ થર્ડ સ્ટેજમાં બી એઝ ઇટ ઇઝ આવશે. જયેશ ખોટો લખાઈ ગયો, કેન્સલ કરવા ડેબિટ. રિયલ નામ કોનું લખવાનું? તો જય. બાકી છે તો લખી દીધું. તો જો પહેલું આવડી જાય તો બીજું બી આવડી જ જાય. રાજ અકાઉન્ટ ડેબિટ ટુ રાજેશ અકાઉન્ટ. પાછો એશ થઈ ગયો. રાજના બદલે કોના ખાતામાં લખાઈ ગયો? રાજેશ. રેકોર્ડિંગ વખતે કે પોસ્ટિંગ વખતે? એટલે રેકોર્ડમાં કોઈ મિસ્ટેક થાય ત્યાં તો બરાબર જ નામ લખ્યું છે, પણ જર્નલ પછી ક્યાં મિસ્ટેક કરી? એવા પોસ્ટિંગમાં. લખું એકવાર? પાક્કો છે? સરસ. ચલો સી ટ્રાન્ઝેક્શન. સસ્પેન્સ ખાતું ખુલે એ અને બી માં? ના. ચલો સી ટ્રાન્ઝેક્શન. અમાઉન્ટ 1800. ચલો બીજો કોઈ આન્સર આપી શકે? અમાઉન્ટ? સરસ. ચલો ખાલી મિસ્ટર એક્સ અકાઉન્ટ, આ ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ કેટલા? 1800. ચલો એમની બાજુમાં. ઓકે ચલો ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ. તો પરચેઝ નહીં આવે? પરચેઝ નહીં આવે. ચલો પહેલા સ્ટેજમાં. બીજા સ્ટેજમાં સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર. અરે આવું થોડી હોય. અરે આ બેમાં સસ્પેન્સ નથી ખુલ્યો. અરે નહીં. આ જો આ રેકોર્ડિંગ એરરમાં એકવાર ખાતામાં સસ્પેન્સ નહોતું ખુલ્યું, ક્યાંય સસ્પેન્સ નહોતું ખુલ્યું. નહીં તમે જોવો તો ખરી. આ કમ્પેન્સેટિંગ એરરમાં જો એકમાં નહોતું ક્યાંય નહોતું. પ્રિન્સિપલ એરરમાં જો એક ભૂલમાં નહોતું ક્યાંય નહોતું સસ્પેન્સ. પાર્શિયલીમાં એકમાં તો બધામાં હતું સસ્પેન્સ, આમાં એકમાં નહોતું ક્યાંય નહોતું. તો આમાં કેમ એવું છે? બેમાં ખુલ્લે છે, બેમાં ખુલ્લે, બેમાં. ચલો તો હવે રાઈટ આન્સર હતો ઓનલી આવશે ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ, રૂપિયા આવશે 1800. આના માટે તમે જો નિયમ હતો ને ફોલો કરો, આવી જાય ઓટોમેટિક. જો નિયમ જોઈ
પરચેઝ બુક નો ટ્રાન્ઝેક્શન, ચલો બોલ ના કરો. મિસ્ટર એક્સ ના ખાતામાં બે બોલ ના કરો. બોલ ના કરો. મિસ્ટર એક્સ ના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ થઈ. પછી ના પાડ્યા પછી નહીં બોલવાનું. મિસ્ટર એક્સ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ, જમા બાજુ પીરિયોડિક ટોટલ નો પીરિયોડિક પોસ્ટિંગ, પરચેઝ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. આવું કામ કરવાનું. પહેલા નિયમ જોઈ લેવાનો, પછી કે નહીં લખવાનું. ખાલી વર્ડ શું છે? તો ખાલી પોસ્ટેડ વર્ડ નો મતલબ શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. તો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કેટલાથી થઈ ગયું? પાછળ બીજા કોઈ ખાતાનું નામ તો આપ્યું નથી. તો એનો મતલબ એક્સ ના ખાતામાં જમા બાજુ 2000 ના બદલે 200 આવું થઈ ગયું. અહીંયા ને અહીંયા કેમ નહીં? ઈ હોય ને તો આ અહીંયા થઈ જાય. જો આના જેવું થઈ જાય તો રેકોર્ડ, જો પહેલો તો ઈ થઈ જાય. જો રેકોર્ડ કેમ તો અહીંયા થાય, તો આ ભૂલ રેકોર્ડિંગ એરર બની જાય. રેકોર્ડ ને આપણે તો પોસ્ટિંગ એરર કરવી છે. તો પોસ્ટિંગ એરર નો મતલબ અહીંયા તો ઓકે લખાણું, રકમ બી બરાબર, નામ બી બરાબર, પણ પોસ્ટિંગ કરતી વખતે અહીંયા મિસ્ટેક થઈ. આવી રીતે ખબર પડે. ચલો હવે સોલ્વ કરી દે. એ પરચેઝમાં કઈ મિસ્ટેક થઈ તો ના નહીં સુધારવા. કોના ખાતામાં મિસ્ટેક થઈ ગઈ? કઈ બાજુ કેટલા લખવાના હતા? બટ લખ્યા કેટલા? ઓછા લખ્યા તો વધારી ગયું. તો મિસ્ટર એક્સ અકાઉન્ટ વધારવા હોય ને તો એ જ બાજુ જર્નલ લખવી પડે, અને ઘટાડવા હોય તો ઓપોઝિટ સાઈડ જર્નલ લખવી પડે. તો જમા વધારવા છે એટલે જમા લખ્યા પડે. પહેલા સ્ટેજમાં એટલું, જો આટલું લખો ને એટલે ભૂલ મળી જાય. જો બે બાજુનો સરવાળો મેચ થઈ જાય. તમે પરચેઝ બોલો છો ને, જો પરચેઝ લખવી તો ઉલટાની મિસ્ટેક વધશે. એટલે પરચેઝ તો અહીંયા સરવાળો મેચ કરી રહ્યા 2000 કે અહીંયા 3800 થઈ ગયા. દેખાડો ક્યાં? ઓકે. એટલે પહેલા સ્ટેજમાં ખાલી આટલું જ આવે. લો હવે બીજા સ્ટેજમાં જોઈએ સસ્પેન્સ આવશે અને ચેક કરી લે. તો એના માટે કયું શું બનાવી દેવાનું? રફલી ટ્રાયલ બેલેન્સ. અને ટ્રાયલ બેલેન્સ ન બનાય તો અહીંયાથી જ કામ કરે. ઉધાર કેટલા? 2000. જમા કેટલા? 200. તો ઓબ્વિયસલી ઘટવાના. જો સરવાળો તો મેં અહીંયા દેખાડવા માટે, સમજાવવા માટે અહીંયા લખ્યું. અહીંયા લખ્યું મિસ્ટર એક્સ અકાઉન્ટ રૂપીઝ આવશે 200. ચલો બી મેચ થાય છે. કેટલા ઘટ્યા? હા, તો 1800 ઘટ્યા અહીંયા. તો કયું ખાતું ખુલશે? રહસ્ય ખાતું, ઉબળક ખાતું ખુલશે. આવતું ને ક્યાં ઉપલબ્ધ કે હા, એ અકાઉન્ટ ઓપન થઈ ગયું. તો આવું થઈ ગયું આપણાથી. હવે ભૂલ સુધારવાની થઈ પાછી, તો પાછી સુધારી. ભૂલ તો પહેલા જ મળી ગઈ છે કે જમા બાજુ એક્સ ના ખાતામાં 2000 ના બદલે 200 લખાય. ઓછા લખાણા તો વધારવા માટે જમા કરવા પડે. કેટલા લખો? 2000 લખો. 2000 લખો. સોરી, ચાલો 200 લખી દો. હા, તો ભાઈ 2000 ની બદલે 200 લખ્યા. કેટલા ઓછા લખ્યા? બે નો ગેપ કાઢો. 1800. તો 1800. અને ભૂલ મળી જાય તો જમા વાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા માટે શું કરવું પડે? ઉધાર. લો ચલો થર્ડ સ્ટેજ. માની લો સેકન્ડ સ્ટેજમાં ભૂલ ના મળે, થર્ડ સ્ટેજમાં આપણે ગયા હશું. પાછું વિચારવાનું. થર્ડ સ્ટેજમાં બોલો ભૂલમાં કોઈ નોમિનલ નામ છે તો પીએનએલ એડજસ્ટમેન્ટ નહીં આવે. સસ્પેન્સ ઓપન થયું છે, હા, તો ભૂલમાં સસ્પેન્સ નામ હોય તો સુધારવું પડે. તો પાછું રિપીટ કરીશ. મિસ્ટર એક્સ ના ખાતામાં જમા ઓછા લખાણા
એ વધારી દીધા અને ભૂલ મળી ગઈ તો ક્રેડિટ વાળું અકાઉન્ટ ક્લોઝ કરવા માટે ડેબિટ કર્યું. તો આ 3 સ્ટેજમાં આવી રીતે સોલ્વ થાય. પાર્શિયલ ઓમિશન યાદ છે? પાર્શિયલ ઓમિશન એમાં શું થતું તું યાદ કર. પાર્શિયલ જર્નલ આખી લખાય ઉધાર જેમ, પછી શું થાય? તો એક બાજુ પોસ્ટિંગ થાય ને એક બાજુ, તો આનો મતલબ એવો જ થયો થોડો થોડો. પોસ્ટિંગ તો થયું પણ 1800 નથી થયું, જો 200 થઈ ગયું. 1800 પોસ્ટિંગ બાકી રહી. આનો બીજો મતલબ આવો થાય. તો એક બાજુ લખો ને એક બાજુ ઓછા લખો તો કોઈ દી સરવાળો મેચ થાય અને સસ્પેન્સ ખુલી ગયું. ચલો, આ આવડે તો ડી ટ્રાન્ઝેક્શન બી આવડે. મેં પાછી બુક બદલી નાખી. જો આ સેમ કોન્સેપ્ટ અહીંયા લાગુ પડે. પાછો બનાવતા આવડવું પડે. એમ ન આવડે ને તો રફલી એમ બનાવે તો તરત જવાબ આવે, 100% આવી જાય. અને લક્ષણ ખબર પડે નિયમ મને ક્યાં નથી આવ્યો. મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ અમાઉન્ટ એમની આગળ. ઓકે, સરસ. ચલો, બીજું કોઈ આ બાજુ ગર્લ્સમાં કોઈ બોલી શકે તો ડી ટ્રાન્ઝેક્શન. કોઈ નહીં. ચલો, ગર્લ્સમાં કોઈને નથી આવડતું. સેકન્ડ સ્ટેજમાં કોઈને આવડતું હોય તો આપણે બોયસ બાજુ રહીશું. ચલો, કોઈને આવડતું હોય ડી ટ્રાન્ઝેક્શન સેકન્ડ સ્ટેજમાં. મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્ડ એમની બાજુમાં. ઓકે, સરસ. ચલો, આ બાજુ કોઈને હજી પાર્ટિસિપેટ કરવું હોય તો સરસ. મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્ડ. થર્ડ સ્ટેજમાં, ચલો થર્ડ સ્ટેજમાં કોઈ બોલી શકે? મિસ્ટર વાય એકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ એકાઉન્ટ. પાછું જોજો, ઈ અને બી માં શું ભૂલ હતી? નામ. રૂપિયા તો બરાબર હતા ને, સાઈડ બી બરાબર હતી. સી અને ડી માં શું થયું? જો ને, નામ બરાબર હતું, સાઈડ બી બરાબર હતી. શું મિસ્ટેક થઈ ગઈ? તો તમને બે ભૂલ ખબર પડી. પોસ્ટિંગ વખતે કા નામમાં ખોટું થઈ જાય અથવા અમાઉન્ટ ખોટી જાય. આવું શીખા ને. હવે જરા ચેક કરો. ઈ ટ્રાન્ઝેક્શન. મિસ્ટર ઝેડ એકાઉન્ટ ક્રેડિટ 8000. મિસ્ટર ઝેડ એકાઉન્ટ ક્રેડિટ 8000. તો મિસ્ટર ઝેડ એકાઉન્ટ 8000. ન સમજે તરત આમ સબસિડી બુક બનાવ, તરત જ જવાબ આવી જાય. 100% આવી છે. આમ ઇરેઝ થાય ને ઓટોમેટિક ખબર પડી જાય હું બોલ્યો. સેકન્ડ સ્ટેજમાં સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર ઝેડ અમાઉન્ટ 8000. ચલો, 8000. થર્ડ સ્ટેજમાં સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર ઝેડ એકાઉન્ટ. પછી સમજાવું છું પાછું. એફ ટ્રાન્ઝેક્શન એ જોઈ લો એકવાર. એફ ટ્રાન્ઝેક્શન પછી બધું સમજાવું પાછું લખીને બોર્ડ ઉપર. મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ 12000. એફ ટ્રાન્ઝેક્શન. મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ 12000. સરસ.
સેકન્ડમાં સસ્પેન્સ ખાતું ખુલશે કેટલા રૂપિયાથી? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. કેમ ક્રેડિટ સાઈડ? કારણ કે ક્રેડિટ સાઈડ ઓછા લખ્યા. ફરીથી જો તમે બોલો છો જવાબ આપું છું. કઈ બાજુ સસ્પેન્સ ખાતું ખુલ્લું હશે? ક્રેડિટ સાઈડ. હવે એને જેને ટ્રાયલ બેલેન્સ બનાવતો ને એને ખબર પડે સાચું બોલે છે ખોટું બોલે છે. ડેબિટ સાઈડ સસ્પેન્સ ખાતું ખુલ્લે અને કેટલાથી ખુલ્લે? 12,000 રૂપિયાથી ખુલ્લે. ફરીથી બોલું છું, સસ્પેન્સ ખાતું ડેબિટ બાજુ ખુલ્લે 12,000 રૂપિયાથી. એટલે જ ગોખેલું કામ ન લાગે. પૂછતો નથી, કહું છું સસ્પેન્સ ખાતું ડેબિટ બાજુ ખુલ્લે 12,000 રૂપિયાથી. $12,000 ખુલ્લે. હા, પૂછતા નથી કે છે. ચલો લખીને સમજીએ. ચલો લખીને સમજીએ. પહેલા ઈ ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ પરચેસ કર્યું છે એટલે પરચેસ બુકમાં મિસ્ટર ઝેડ 4,000 individual record, individual post, credit side 4,000, periodic total, periodic posting purchase account માં ડેબિટ સાઈડ. આવું કામ કરવાનું હતું બટ ચોખવટ કરી. બટ પોસ્ટેડ કરી નાખ્યું ડેબિટ ઓફ મિસ્ટર ઝેડ એકાઉન્ટ. પોસ્ટિંગ એટલે અહીંયા તો બરાબર છે, આના બદલે ડેબિટ બાજુ પોસ્ટિંગ થઈ. લાવો થઈ ગયો છે. તો ભૂલ ખબર પડી કે ભાઈ ડેબિટ નહોતા લખવાના, કઈ બાજુ લખવાના હતા? ક્રેડિટ સાઈડ. તો ખોટા ડેબિટ લખાઈ ગયા તો કેન્સલ કરવા શું કરવું પડે? ક્રેડિટ ટુ મિસ્ટર ઝેડ એકાઉન્ટ 4. જો ખાલી 4 લખું ને તો હજી આ 0 થાય બેલેન્સ. જો તો આ ખોટા કેન્સલ થાય ને, રિયલ 4 તો આના બાકી છે જ. તો ટુ મિસ્ટર ઝેડ એકાઉન્ટ પાછું નામ આવ્યું તો 4,000 ખોટી એન્ટ્રી કેન્સલ કરવાના. એટલે જો ખાતું 0 છે, બેલેન્સ કાઢો 0 હશે. જો રિયલ આ 4 બાકી લખો તો 4 + 4 કેટલા થઈ જાય? 8,000. આ સસ્પેન્સ ખાતું ખુલ્લે કે નહીં ચેક કરી લે. અને કઈ રીતે? માની લો પહેલા સ્ટેજમાં ભૂલ ના મળે અને ચોકડી ના કરી તો આપણે સેકન્ડ સ્ટેજમાં ગયા હશું. તો ઝેડ ના ખાતામાં ડેબિટ સાઈડ 4,000 છે, પરચેઝમાં બી ડેબિટ 4,000. તો સસ્પેન્સ અકાઉન્ટ ખુલે. ક્રેડિટ સાઈડ 8 ઘટે છે તો 8,000 ક્રેડિટ ખુલે. ભૂલ મળી ગઈ, અગેન કેન્સલ. ભાઈ ડેબિટ નહોતા લખવાના, ખોટા લખ્યા, કેન્સલ કર્યા. ઝેડ એકાઉન્ટ પેલા 4 ખાલી લખો ને તો એન્ટ્રી કેન્સલ થાય, 0 થાય. રિયલ બીજા 4 બાકી છે તો ઝેડ ના ખાતામાં 4 + 4 થઈ ગયા ટોટલ 8. ભૂલ મળી ગઈ તો આ ક્રેડિટ વાળો સસ્પેન્સ ખાતું બંધ કરવાનું. ડેબિટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ. માની લો સેકન્ડ સ્ટેજમાં ભૂલ ના મળે, એક્ઝામમાં પૂછો થર્ડ સ્ટેજમાં રેક્ટિફાઈ.
તો ઓટોમેટિક ખબર પડી કે સસ્પેન્સ ખાતું તો ખુલ્લું છે, નોમિનલ નામ નથી ભૂલની અંદર, તો ઝેડ નું નામ એઝ ઇટ ઇઝ લખીશ. રોંગ એન્ટ્રીના 4, કરેક્ટ એન્ટ્રીના 4, ટોટલ 8. જમાવાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા ઉધાર કરી, સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ. લો આ આપણે ઈ ટ્રાન્ઝેક્શન આ રીતે સોલ્વ કર્યું હોય. ઈ ટ્રાન્ઝેક્શન આવડે તો એફ ટ્રાન્ઝેક્શન બી એના જેવો જ છે. આપણે ચલો જોઈ લઈએ, પાછું ચેક કરી લઈએ. ક્રેડિટ સેલ કર્યો એટલે કઈ બુક નું ટ્રાન્ઝેક્શન છે? આ સેલ. કોની સાથે ડીલ થઈ? મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 6000. આ શું થયું? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. ડબલ્યુ અકાઉન્ટમાં ડેબિટ બાજુ 6000. આનું ટોટલ થાય સેલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. ચાલો આવું કામ કરવાનું હતું, બટ થયું શું? બટ પોસ્ટેડ ટુ ક્રેડિટ ઓફ મિસ્ટર ડબલ્યુ. ડબલ્યુ અકાઉન્ટમાં ડેબિટ ના બદલે ક્રેડિટ. જો પોસ્ટિંગ લખ્યું, રેકોર્ડ નહોતું લખ્યું, તો રેકોર્ડ તો બરાબર છે. આવું થઈ ગયું છે તો ભૂલ મળી ગઈ, સુધારી ગયો. પહેલા સ્ટેજમાં ડબલ્યુ અકાઉન્ટમાં જમા બાજુ નહોતા લખવા, સેલ કર્યું ને તો એ લાભ લેનાર અહીંયા લખવાનું, આપણે અહીંયા લખાય. કેન્સલ કરવા માટે ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ 6000. જો ખાલી 6 લખું ને તો આ રોંગ એન્ટ્રીઝ કેન્સલ થાય, બેલેન્સ 0 થઈ ગયું. જો આ રોંગ એન્ટ્રીના 6 વત્તા કરેક્ટ એન્ટ્રીના બીજા 6 લખવાના, તો 6000 રોંગ એન્ટ્રીના, 6000 કરેક્ટ એન્ટ્રીના, ટોટલ કેટલા લખવા પડે? જો 12000 લખો ને તો 6 ની બેલેન્સ આવે છે, ઉધાર બાકી આવે 6000. એટલે 2 વાર લખવા પડ્યા, એક વાર રોંગ એન્ટ્રીના, એક વાર કરેક્ટ એન્ટ્રી. હવે બીજા સ્ટેજમાં ભૂલ નથી મળી, મતલબ પહેલામાં બીજા સ્ટેજમાં ગયા તો સસ્પેન્સ ખુલ્લે કે નહીં જરા ચેક કર્યો. ડબલ્યુ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 6000, સેલ ખાતામાં બી ક્રેડિટ સાઇડ 6000, તો સરવાળો મેચ ન થયો. આ બાજુ 12000, આ બાજુ 12000 લાવવા ઘટ્યા તો ડેબિટ બાજુ સસ્પેન્સ ખાતું ખુલ્યું હોય. કઈ બાજુ ખુલ્લે? ડેબિટ બાજુ. તો આ પાછી ભૂલ મળે, પાછી સોલ્વ કરો. ભાઈ જમા બાજુ આ ખોટો લખાય, કેન્સલ કરવા ઉધાર, મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ. જો ખાલી 6 લખો તો રોંગ એન્ટ્રીઝ કેન્સલ થાય, કરેક્ટ એન્ટ્રી બાકી છે. તો મારે 6000 રોંગ લખ્યા એના એટલે આ કેન્સલ થયા. રિયલ 6 બાકી હતા એ લખ્યા, થઈ ગયા 12000. ડેબિટ વાળો સસ્પેન્સ ખાતું બંધ કરવા ક્રેડિટ. આ જમા કરો ને ખાતું બંધ થાય, ખુલ્લે નહીં. અને મેં ક્વેશ્ચન પૂછ્યો તો ટ્રાયલ બેલેન્સમાં સસ્પેન્સ કઈ બાજુ ખુલ્યું હોય? તો ડેબિટ બાજુ ખુલે. નકર આ તો ગોખેલો હતો ને, કાંઈ ન હોય તો સસ્પેન્સ હોય, એટલે એને કહી દીધું જમા સસ્પેન્સ હોય. તો એ ખાતું બંધ થાય અહીંયા લખીને એટલે ખુલે અહીંયા ખાતું. ચલો નોમિનલ નામ કોઈ દેખાય છે? ત્રીજા સ્ટેજમાં જઈએ છે, અહીંયા નો ભૂલ મળે નહીં, તો એઝ ઇટ ઇઝ રિપીટ પાછું. મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ, અમાઉન્ટ આવે 12000. સમજાય છે મુદ્દો? જસ્ટ ખાલી આમને રફલી બોલી દો. જી ટ્રાન્ઝેક્શન એની પહેલા મને એ બી માં શું થયું હતું? નામ કહો. સીડી માં શું થયું હતું? ઈએફ માં શું થયું?
સાઈડ ખોટી હતી ને. હવે જરા જીમાં જરા ચેક કરો શું થાય છે. નામ બી ખોટું છે, સાઈડ બી ખોટી છે. જરા પાછું એચ માં જો, એચ માં શું થયું? નામ બી ખોટું, સાઈડ બી ખોટી, અમાઉન્ટ બી ખોટી. એક શીખવાડવા માટે પેલા આટલા માથાકૂટ કરી લીધી આપણે. પહેલામાં ખાલી નામ ખોટું કરતા શીખવાડ્યું, બીજામાં અમાઉન્ટ ખોટી લખતા શીખવાડી, ત્રીજામાં સાઈડ ખોટી લખતા શીખવાડી, અને આ બધું ભેગું કરી એક ક્વેશ્ચન બન્યો. આને સોલ્વ કરવા આટલી માથાકૂટ કરી આપણે. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું આપણે.